મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં આવતા સામેત્રા ગામે આઉટપોસ્ટ પોલીસ મથકના નવીન મકાન 2020માં બનાવવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. પરંતુ નવાઈની વાત એ છે કે આ મથક શરૂ થયાના થોડા દિવસો બાદ જ બંધ થઈ ગયું અને છેલ્લા 5 વર્ષથી ત્યાં ક્યારેય તાળા ખુલ્યા જ નથી. આવો જાણીએ આ બાબતે ગ્રામજનો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને શું આક્રોશ ઠાલવી રહ્યા છે. સગરામભાઈ ચૌધરી. સગરામભાઈ, શું કહેશો? પોલીસ ચોકી છે પણ પોલીસ નથી. પોલીસ નથી. આ બનાવી ત્યાંની કોઈ દાડો પોલીસ આવ્યો નહીં. કેટલા વર્ષ પહેલા બનાવી હતી? પહેલા તો 100 વર્ષ મોરી અને પછી 7 વર્ષ થયો આ નવી બનાવે, પણ કોઈ પોલીસ વાળું જમાદાર કદી આવ્યું જ નહીં. ખાલી ઇન્સ્પેક્શન હોય એટલે આવું છે. ઇન્સ્પેક્શન જ કોઈ આવતું નહીં. કોઈ નહીં આવતું. ના. શું કહેશો? તકલીફ પડી રહી છે. આ ફરિયાદો કરવી હોય તો મહેસાણા જવું પડે. મહેસાણા જઈએ એટલે આખો દાડો જાય. કોણ કહે કે જમાદાર હાજર નહીં કે પોલીસ વાળું હાજર નહીં. કેટલા ગામ વચ્ચે આ પોલીસ ચોકી છે? 20 ગામો પછી. કેવી કોઈ ગુનાઓ કેવું બને છે? ગુનાઓ તો બને જ છે ને. કેબલ ચોરી થાય છે. આ ઓકે.